બનાસકાંઠાના ધાનેરાનું 4,26,00,000 રૂપિયાનું લાઇટ બિલ બાકી હોવાથી વીજ કંપની દ્વારા નગરપાલિકા કચેરીનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. ધાનેરા પાલિકામાં કરોડોની ગ્રાન્ટ આવે છે તો પાલિકા નગરજનો પાસેથી મોટો વેરો પણ ઉઘરાવે છે. છતાં કેટલાય વર્ષોથી પાલિકા વીજ કંપનીને લાઇટ બિલ પૂરું ભરતી નથી, જેના કારણે ધાનેરા નગરપાલિકાનું 4,26,00,000 રૂપિયાનું લાઇટ બિલ ચડી જતા વીજ કંપનીએ અનેક વખત નોટિસો આપી હતી. તેમ છતાં પાલિકા દ્વારા લાઇટ બિલ ન ભરતા આખરે ગત રોજ વીજ કંપનીએ નગરપાલિકા કચેરીનું વીજ કનેક્શન કાપી દીધું હતું, જેના પગલે પાલિકાની કચેરીમાં અંધારપટ છવાયો હતો. બીજી બાજુ અરજદારો પોતાના વિવિધ કામોને લઈ પાલિકા કચેરી આવી રહ્યા હતા, પરંતુ પાલિકામાં લાઇટ વિના કર્મચારીઓ અને અધિકારીઓ જ અટવાયા હતા. ઉલ્લેખનીય છે કે ધાનેરા નગરપાલિકા દ્વારા આજે સવારે 3,30,000 રૂપિયા ભરતા નગરપાલિકા ઓફિસનું વીજ કનેક્શન જોડી લાઇટ ચાલુ કરવામાં આવી હતી. બાકીની રકમ માટે સરકારમાં દરખાસ્ત મૂકવામાં આવશે અને ટૂંક જ સમયમાં તમામ રકમ ભરપાઈ કરવામાં આવશે તેવી નગરપાલિકાએ બાંયધરી આપી હતી. જે અનુસંધાને હાલ તો 3,30,000 રૂપિયા ભરીને લાઇટ કનેક્શન જોઈન્ટ કરી લાઇટ ચાલુ કરવામાં આવ્યું છે તેવું જાણવા મળ્યું છે.